આગળ વાત કરીએ સુરત નજીક અટવાયેલું ચોમાસું હવે વેગ પકડે તેવા પણ સંકેત મળી રહ્યા છે। એક સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ એમ ત્રણ સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં 3 દિવસ વરસાદનું હવામાન વિભાગે આગાહી કરી છે। હવામાન વિભાગના મતે આજે છોટાઉદેપુર, નર્મદા તો દક્ષિણ ગુજરાતમાં ડાંગ અને તાપીમાં ભારે વરસાદ વરસે તેવી પણ શક્યતા વ્યક્ત કરાઈ છે। જ્યારે પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, સુરત, નવસારી અને વલસાડમાં આજે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય અને ગાજવીજ સાથે મધ્યમ વરસાદનું અનુમાન વ્યક્ત કરાયું છે। તો સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠા વિસ્તારમાં વિપરીત આગાહી કરાઈ છે। સૌરાષ્ટ્ર કચ્છના કાંઠા વિસ્તારમાં ગરમી અને ઉકળાટ વધવાનું પણ અનુમાન વ્યક્ત કરાયું છે। હાલની સ્થિતિ પ્રમાણે કાલથી એટલે કે 1 જુલાઈથી ગુજરાતમાં વરસાદી માહોલ જામશે। 1 થી 4 જુલાઈ દરમિયાન વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવાની સાથે ભારે વરસાદની પણ આગાહી કરાઈ છે। રાજ્યના આર્થિક પાટનગર અમદાવાદની વાત કરીએ તો અમદાવાદના શહેરીજનોને વરસાદ માટે હજુ 3-4 દિવસ રાહ જોવી પડશે। અમદાવાદમાં હજુ 2 દિવસ તાપમાનનો પારો 40 ડિગ્રીની આસપાસ રહે તેવી પણ આગાહી કરાઈ છે। આ સાથે જ અસહ્ય ઉકળાટનું પણ અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે। જુલાઈના પ્રથમ સપ્તાહમાં અંતિમ દિવસો કે બીજા સપ્તાહના પ્રારંભે સામાન્ય વરસાદ વરસે તેવી પણ આગાહી કરવામાં આવી છે। તો કયા જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે? તો તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં આજે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે। રાજકોટ, પોરબંદર, બોટાદ, જૂનાગઢ અને ગીર સોમનાથમાં પણ આજે હળવાથી મધ્યમ વરસાદ નોંધાય તેવી આગાહી છે।